ગુજરાતના વિકાસ મોડેલની ભલે દેશભરમાં ચર્ચા હોય, પરંતુ એક પુલની મંજૂરીમાં કેટલા વર્ષો વીતી જાય છે. જરા જુઓ આ દ્રશ્યો, તેનો આ બોલતો પુરાવો છે. સરહદીય જિલ્લા બનાસકાંઠાના અમીરગઢ તાલુકાનું કાકવાડા ગામના લોકો વર્ષોથી એક પુલ ઝંખે છે. પુલના અભાવે દર ચોમાસે અહીંના સ્થાનિકોને જીવના જોખમે બનાસ નદીમાંથી પસાર થવું પડે છે અને આ સમસ્યા આજકાલની નથી, વર્ષો જૂની છે. દર વર્ષે ચોમાસામાં બનાસ નદી બે કાંઠે વહેતી થાય છે. કાકવાડા અને આસપાસના ગામના લોકો મુશ્કેલીમાં મુકાય છે, કેમ કે નદીમાં પાણી આવે ત્યારે રસ્તો બંધ થઈ જાય. શાળાએ જતા વિદ્યાર્થીઓ હોય, પશુપાલકો હોય કે પછી ગામના સામેના છેડે આવેલા ખેતરે જતા ખેડૂતો 4 મહિના દરરોજ મોતને માત આપવી પડે છે. ક્યારેક તો પાણીનો પ્રવાહ વધુ હોય તો નાના ભૂલકાઓને વાલીઓ ખભે બેસાડીને સ્કૂલે લઈ જવા માટે મજબૂર બને છે. ગ્રામજનોની એક વર્ષો જૂની પુલ બનાવવાની આ માંગ છે, પરંતુ લોકોની વારંવારની રજૂઆત હજુ પણ ગતિશીલ ગુજરાતના અધિકારીઓ સુધી નથી પહોંચી. અન્ય વૈકલ્પિક માર્ગ છે, પરંતુ તેના માટે લોકોને 10 કિલોમીટરનો ફેરો થઈ રહ્યો છે. અમીરગઢ તાલુકાનું આ છે કાકવાડા ગામ. વર્ષો જૂની માંગ છે પુલની. લોકો અનેકવાર રજૂઆત કરવા છતાં અહીંયા આ જ સમસ્યા જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો કે આ છે બનાસ નદી. બનાસ નદીની અંદર વર્ષો જૂની માગણી છે. અનેકવાર સરકારી બાબુઓ આવ્યા, રાજકીય લોકો આવ્યા, ગામની અંદર પુલની મંજૂરી મળી છે તેમ કહીને લોકો ઢોલ નગારાની સ્વાગત પણ કરવામાં આવ્યું છે, પણ હજુ સુધી પુલ નથી બનતો. આ તમે જોઈ શકો કે અહીંયા જે પેલું બાજુ 5 થી 7 ગામડાના લોકો ત્યાં વસવાટ કરી રહ્યા છે. એમને આવવા જવા માટે ભારે મુશ્કેલી પડે છે. દૂધ, પશુપાલકો છે, બાળકો જવા માટે કમર સુધીનો પાણીનો જે પસાર કરીને જીવના જોખમે અહીંથી પસાર થવું પડે છે. અનેકવાર લોકોને છે જે વહીવટીતંત્ર સુધીને રજૂઆત કરે. અત્યારે ગ્રામજનો એવું કહી રહ્યા છે કે અહીંયા જ્યારે આ જે નદીમાં પાણી આવે છે ત્યારે અમને અહીંયા કોઈ પૂછવા કે જોવા પણ નથી આવતું. જ્યારે પાણી ઉતરી જશે એટલે તમામ સરકારી બાબુ કે તમામ રાજકીય લોકો અહીંયા આવશે અને મેં આ મંજૂર થઈ ગઈ એવી વાયદા અહીંયા પોકાર જોવા મળી રહ્યા છે. લોકોનું કહેવું છે કે તાત્કાલિક અમારું આ બ્રિજનું કામ કરવામાં આવે તો મુશ્કેલી હલ થાય એવું છે. પણ અત્યારે જે અમીરગઢ તાલુકાનું કાકવાડા ગામમાં પુલ બને તેવું લાગતું નથી. તેને લઈને લોકો બી અત્યારે કાકવાડા ગામના લોકો નિરાશ થઈને બેઠા છે. અત્યારે જીવના જોખમે આ નદીમાં પસાર થઈ રહ્યા છે. રતન સાગિયા, એબીપી અસ્મિતા, બનાસકાંઠા. આવી મુશ્કેલી કે વર્ષોથી છે સાહેબ. અમારે તો કે જીવનની અંદર તો કોઈ દાડો મુશ્કેલી મટી નહીં. બાળકોને ભણવા કળાસમના પાણી પર મા બાપ બચાર છોડવા આવે, લેવા આવે. કદાચ ઉપરવાસમાં ભારે વરસાદ થઈ જાય તો મને તણાવવાની સંભાવના હોય. બાળકોને પૂરેપૂરો ખતરો હોય. બાળકોને મને પૂરેપૂરો ખતરો હોય. ઉપરવાસમાં ભારે પાણી થઈ જાય વરસાદ તો પૂરેપૂરો ખતરો. 1.5 મહિનાથી વરસાદ વરી જોઈએ. કેડો સમા પાણી બચ્યું, મેં ગાડી કાઢીને ઉપર પાણી હોય તો આમથી જવું પડે તો 8-10 કિલોમીટર ફરીને જવું પડે. એ જોખમે રસ્તામાં વરસાદ ભારે થઈ જાય તો બચ્ચે લઈને મારે જવું કંઈ. એમથી જુઓ મારે સરસાબન જવું હોય, કોઈ દળાવા જવું હોય, કોઈ આટો બાટો ખૂટે તમારે જવું કંઈ. આ 5 થી 6 ગામમાં તકલીફે સાહેબ. પણ વારંવાર રજૂઆત કરીએ પણ એના કોઈ જોવા આવતા નથી.